આ વિડીયોમાં આપણે જોવાની છે કહેવતો। તો ચલો સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ છે કે શેરને માથે સવા શેર। આ તો તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું જ હશે કે શેરને માથે સવા શેર। તો દુનિયામાં એકબીજાથી બળવાન મળી આવે છે। કોઈક બહુ બળવાન હોય તો એનાથી પણ કોઈક બળવાન હોય જ છે અને એનાથી પણ કોઈક બળવાન હોય છે, એટલે શેર માથે સવા શેર મળી જ જાય છે। ત્યારબાદ છે શેરડી ભેગો એરંડો પાણી પીએ। કે જ્યાં શેરડી વાવેલી હોય ત્યાં એની ભેગો એક એરંડો હોય તો એ પણ પાણી પીએ। એનો મતલબ એવો થાય છે કે એકની સાથે બીજું પણ લાભ મેળવે, એકની સાથે બીજું પણ લાભ મેળવે। શિંગડે ઝાલે તો ખાંડો ને પૂછડે ઝાલે તો બાંડો। શિંગડે ઝાલે તો ખાંડો અને પૂછડે ઝાલે તો બાંડો। તો દરેક રીતે વાંકું પડ્યા કરે, દરેક રીતે વાંકું પડ્યા કરે। સૂઠને ગાંગડે ગાંધી ન થવાય। તો એનો મતલબ એવો છે કે અધૂરી શક્તિ કે અપૂર્ણ સંપત્તિ, અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ પણ લોકો એ ન માને, લોકો એ કંઈ માનતા નથી। લોકોને બધાને ખબર પડી જ જાય છે કે કયો વ્યક્તિ કેટલામાં હોય છે। વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। આ પંક્તિ રાવણને પણ લાગુ પડતી હતી, દુર્યોધનને પણ મહાભારતમાં લાગુ પડતી હતી। મતલબ કે આપત્તિ આવવાની હોય ત્યારે અવળું અવળું જ સૂજે। વિનાશ જ્યારે કાળ હોય ત્યારે માણસની બુદ્ધિ વિપરીત થઈ જાય છે, ત્યારે માણસને કાંઈ સૂઝતું નથી। વાવે તે લણે ને ખોદે તે પડે। મતલબ કે જેવું કાર્ય હોય તેવું ફળ મળે। તમે જે કંઈ વાવશો તો તમે એ લણશો, ખોદે એ ખાડો ખોદે એ પડે, કરે એ ભરે, આવી પંક્તિઓ છે। તો મતલબ કે જેવું કાર્ય હોય તેવું ફળ મળે। ત્યારબાદ છે કે લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે। મતલબ કે જ્યાં લોભિયા લોકો રહેતા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, એટલે કે લોભ કરનાર છેતરાય, લોભ જે કરે એ અંતે છેતરાય જ છે। ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા। ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા મતલબ કે પૂરતા પ્રમાણમાં સાવચેતી ન હોય અને ખોટો સાવચેતીનો દેખાવ કરે। ખરેખર પહેલાં તો દરવાજા બંધ કરવાની જરૂરિયાત છે, ખાળે ડૂચા દેવાની જરૂરિયાત નથી, પણ આની માટે આવી કહેવત વપરાય છે। આ બધી કહેવતો ખાસ મોસ્ટ આઈએમપી છે, મહત્વની કહેવતો છે, એની પાઠ્યપુસ્તકમાંથી તારવણી કરેલી છે। એટલે કોઈ પણ બી તમે એક્ઝામની તૈયારી કેમ ન કરતા હોય એમાં કહેવતો આવે જ, તે ગુજરાતી વ્યાકરણનો ટોપિક હોય એટલા માટે આ વિડીયો તમારી માટે ઉપયોગી સાબિત થશે। ત્યારબાદ સરસ મજાની કહેવત છે, કૂવામાં હોય તો અવાડામાં આવે। કૂવામાં હોય તો હવાડામાં આવે, મતલબ કે અવાડામાં મૂળમાં હોય તો જ બહાર આવે, નહીતર બહાર આવે નહીં। મૂળમાં હોય તો બહાર આવે। આવું જ એક બીજી કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે। મતલબ કે સંસ્કારી માતા પિતાના છોકરાઓ છે એ અસતા ન રહે, બરોબર, એમને તરત એ દેખાય જ આવે। મતલબ મન હોય તો માળવે જવાય, મન હોય તો માળવે જવાય મતલબ કે ઈચ્છા શક્તિથી કાંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે। દ્રઢ મનોબળ હોય તો વ્યક્તિ કાંઈ પણ પ્રાપ્ત કરી શકે છે, પણ એની માટેની પૂર્વ શરત એ છે કે મન હોવું જોઈએ તો જ માળવે જવાય, નહીતર ના જઈ શકાય। ત્યારબાદ છે બે હાથ વિના તાળી ન પડે। ઘણી વખતે આવું વાક્ય આપણે સાંભળતા હોય, બે હાથ વગર તાળી ન પડે, એક હાથે તાળી ન પડે, મતલબ કે એકતામાં જ કાર્ય સફળ બને। મરણમાં રાજ્યા ને વિવાહમાં ઘોળ। તો જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય। મરણ હોય ત્યારે એ પ્રકારનું વર્તન હોય અને લગ્ન હોય ત્યારે પણ એ પ્રકારનું આનંદિત વર્તન હોય, મૃત્યુ પ્રસંગ હોય ત્યારે શોકવાળું વાતાવરણ રાખવું જોઈએ। જાગતાની પાડીને સૂતેલાનો પાડો। મતલબ કે જાગતા માણસને બીજા કરતાં વધુ લાભ થાય છે, જેને પાડી મળે એને વધારે લાભ, કારણ કે પાડી દૂધ આપે, એટલે કે જાગતા માણસને જે બીજા માણસ છે એની કરતાં વધુ લાભ થાય છે, માટે જાગતું રહેવું જોઈએ। ડાહી સાસરે ન જાય ને ખામણ આપે। પોતે કાર્ય ન કરે અને બીજાને કાર્ય સોંપે। ઘણા વ્યક્તિઓ પોતે ન કરે, બીજાને સોંપ જ કરતા હોય, એનો મતલબ આવો થાય છે। પછી એક બીજી પણ કહેવત છે, ગાંડી માથે બેડું। કે પહેલાં પાણી ભરવા જતા તે ગાંડી માથે બેડું, એમ કે એ ઘરે પહોંચે તો પહોંચે, નહીતર ન પણ પહોંચે। એટલે અમુક વ્યક્તિ એવું કામ કરતા હોય કે એનું પાર પડે તો પડે, નહીતર ન પણ પડે, તો એની માટે પણ એક એવી કહેવત છે। જર જમીન ને જોરું ત્રણેય કજિયાના છોરું। જર એટલે પૈસો, જમીન જમીન અને જોરું એટલે સ્ત્રી, ઝઘડાનું કારણ બને।
આ 3 બાબતને કારણે મોટા ભાગના ઝઘડાઓ બનતા હશે. તમે પણ કદાચ નોટિસ કરશો કે તમારી આજુબાજુમાં જે કોઈ પણ ઝઘડા બનતા હોય એમાં આ પૈસો, જમીન અને સ્ત્રી ઝઘડાના 3માંથી એકાદું કારણ વધારે મોટા ભાગની લડાઈઓમાં હોય છે. છાણના દેવને કપાસિયાની આંખો. છાણના દેવને કપાસિયાની આંખો મતલબ કે જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો. માણસ હોય તે પ્રકારનું એની સાથે વર્તન કરાય. ઝાઝા હાથ રળિયામણા. અહીંયા એકતાની મહત્વને સમજાવ્યું છે કે એકતા હોય તો ગમે તેવું કાર્ય થઈ શકે. એકતા હોય તો ગમે તેવું અઘરું કાર્ય પણ થઈ શકે. એટલા માટે કીધું છે ઝાઝા હાથ રળિયામણા. ઝાઝી કીડીઓ સાપ નહીં તાણે. મતલબ કે એકતા હોય તો ગમે તેવું અશક્ય કામમાં સફળતા મળે. એકતા હોય તો ગમે અશક્ય કામ હોય, કીડીઓ સાપને ન તાણી શકે. પણ ઝાઝી કીડીઓ કદાચ એમ કે ભેગી થઈ ગઈ હોય તો સાપને પણ તાણી જાય. અને કીડી તો આપણને ખબર જ છે કે એની કરતાં પણ ઘણો બધો વજન ઝાઝો એ ઉપાડી જાય છે. તો ઝાઝી કીડીઓ સાપને તાણે કે ગમે તેવું અશક્ય કામ હોય પણ જો એમાં એકતા થઈ જાય તો કામ શક્ય બને છે. ઘેર ઘેર માટીના ચૂલા મતલબ કે દરેક ઘરની પરિસ્થિતિ સરખી હોવી. મોસાળે જમણ ને મા પીરસનારી મતલબ કે સર્વ પ્રકારની અનુકૂળતા મળવી. મોસાળમાં જમણ છે અને પાછી પીરસવામાં માં છે, પછી તો શું તકલીફ હોય. એમ કે સર્વ પ્રકારની અનુકૂળતા છે, બધા પ્રકારની અનુકૂળતા છે. ઘી ઢોળાય તો ખીચડીમાં મતલબ કે લાભ થાય તોય પોતાના જ થાય. બરાબર, પોતાનાને જ લાભ થાય. એમ ઘી ઢોળાણું તો પણ ખીચડીમાં, તેમ કે નીચે ગયું નથી. વાવે કલજી ને લણે લવજી મતલબ કે મહેનત પહેલો કરે અને ફળ બીજો મેળવે. વાવે કલજી અને લણે લવજી, મહેનત કોઈ કરે અને ફળ કોઈ મેળવે. એની માટે બીજી પણ એક કહેવત છે કે વળ ખાય વાંદરું અને માલ ખાય મદારી. મતલબ કે મહેનત બીજું કરે અને પૈસા આવે એ બીજું વ્યક્તિ લઈ લે. ઈશ્વરની લાકડીને અવાજ નથી. મતલબ કે ઈશ્વર જ્યારે શિક્ષા કરે છે ને ત્યારે ખ્યાલ પણ નથી આવતો ઈશ્વર એવી શિક્ષા કરે છે. ત્યારબાદ છે આડે લાકડે આડો વેર. તો ખરાબ માણસ સાથે ખરાબ થવું તે જેવા સાથે તેવા. આડો લાકડું હોય અને કાપવું હોય તો આડો વેર લેવો પડે. એવી રીતે ખરાબ માણસ સાથે એવું શામ દામ દંડ ભેદ ચાણક્ય આ જ નીતિ અપનાવી હતી. સામે વાળો વ્યક્તિ જેવો છે એવું જ એની સાથે આપણે થવાનું. જમવામાં જગલો ને ફૂટવામાં ભગલો. તો મહેનત બીજું કરે અને ફળ બીજા કોઈ મેળવે. આ ઉપરની કહેવત જેવું જ થાય છે. આની પહેલા જે આવી હતી, દૂધના દાજ્યા છાશ ફૂકી ફૂકીને પીએ. દૂધનો દાજો છાશ ફીકી ફીકીને પીવે. મતલબ કે કોઈ કાર્યમાં મળેલી નિષ્ફળતાથી ગમે તેવી નાની બાબતમાં પણ જોઈ તપાસી આગળ વધુ. કોઈકની કોઈક કાર્યમાં મુશ્કેલી થઈ હોય કે નિષ્ફળતા મળી હોય તો પછી એ બીજી વાર પણ એમ કે એમાં નાની નાની બાબત પણ જોઈ તપાસીને આગળ વધે. એકવાર નસરો અનુભવ થઈ ગયો પછી સાવધાન થઈ જાય. આંગળા ચાટે પેટ ન ભરાય. આંગળા ચાટે પેટ ન ભરાય. તો ખોટી વાતો કરવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. એની માટે મહેનત કરવી પડે. ત્યારબાદ છે એકલ દોકલના અલ્લા બેલી. એકલ દોકલના અલ્લા બેલી. તો જેને કોઈ સથવારો નથી તેને ઈશ્વર સહાય કરે. જેનો કોઈ સથવારો નથી અને સહાય કોણ કરે? ઈશ્વર ભગવાન. એકે હજારા અને સોએ બિચારા. મતલબ કે એક મરદ હોય તો તે 1000 વ્યક્તિને પણ પહોંચે છે. એક વ્યક્તિ એક કાફી છે. એમ કે બહુ વધારે બનાવવાની જરૂરિયાત નથી મિત્રો, કે એક હોય પણ એ એવો જરૂરી છે કે એ મર્દ વ્યક્તિ હોય. એક ઝાડમાં 100 સાપ દેખ્યા. એક ઝાડમાં 100 સાપ દેખ્યા મતલબ કે બડાય હાંકતી મોટી ગપ જેવી વાત કરી. કેવી વાત કરી? મોટી ગપ જેવી અને બડાય હાંકતી. એક ચિંગારી વન બાળે. એક નાનકડી એવી ચિંગારી હોય ને એ પણ વન આખું બાળી નાખે. એક દિવાસળી પણ ઘણું બધું બાળી નાખે, આપણને ખબર છે. તો એક નજીવી બાબત સર્વનાશ નોતરે છે. એક નાનકડી બાબત પણ સર્વનાશને નોતરી દેશે. એઠું ખાય તે ચોપડિયાને ભરોસે. મતલબ કે કાંઈ મળશે તેવી લાલચમાં થતી પ્રવૃત્તિ, કાંઈક મળશે એવી લાલચમાં પ્રવૃત્તિ થાય તો એની માટે આવું વપરાય કે એઠું ખાય તે ચોપડિયાને ભરોસે. એક મ્યાનમાં 2 તલવાર ન સમાય. મતલબ કે બંને સમર્થ વ્યક્તિ એક જ સ્થાને ન રહી શકે. બંને સમર્થ વ્યક્તિ હોય તો એક જ સ્થાને ન રહી શકે. એક સિંહાસન ઉપર 2 રાજા પણ બિરાજમાન થઈ શકે. એવી જ રીતે 2 ઘોડી પર એક વ્યક્તિ સવાર થઈ શકતો નથી. એવી રીતે 2 સમર્થ વ્યક્તિ હોય એક સ્થાને ન રહી શકે. આવ્યો આસો અને મેઘનાશો. મતલબ કે સમય ગતિશીલ છે. સમયથી ઝડપી વસ્તુ આ દુનિયામાં કાંઈ છે નહીં.
આંધળા ખર્ચનું અંતકાળે સરવૈયું. આંધળા ખર્ચનું અંતકાળે સરવૈયું મતલબ કે બહુ જ ઉડાવ માણસ છેવટે દેવાળું કાઢે. બહુ વધુ પડતો ઉડાવ માણસ હોય છેવટે દેવાળું જ કાઢે એમ. આંધળાની ગત આંધળા જાણે કે જાત અનુભવ અનુસાર જ્ઞાન હોય. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં મતલબ કે જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે. જાત મહેનત મતલબ બીજા ઉપર કોઈ ઉપર આધાર રાખવાનો નહીં. આડે લાકડે આડો વે અગાઉ પણ આપણે આવી ગયું. દુષ્ટ સાથે દુષ્ટતા જ શોભે જેવા સાથે તેવા. આટો વેચી ગાજર ખાધા કે મોંઘી ચીજ વસ્તુઓના બદલામાં સોંઘી વસ્તુ મેળવી. ગાજર સોંઘા હોય અને આટો મોંઘો હોય. ત્યારબાદ છે આગે આગે ગોરખ જાગે. આગે આગે ગોરખ જાગે મતલબ કે આગળ જતા ઉપાય મળી રહેશે. કાંઈ પણ આગળ જઈએ ત્યારે એનો ઉપાય મળી રહે. અરધમાં રામ ને અરધમાં ગામ મતલબ કે અસમાન વહેંચણી. અસમાન વહેંચણી. અન્ન આહાર ને ઘી વહેવારે લેવાય મતલબ કે દરેક વસ્તુ પ્રમાણસર શોભે. અતિની ગતિ નહીં એવું પણ છે. અતિ બહુ સારું નહીં, અતિ સર્વત્ર વર્જયતે મતલબ દરેક વસ્તુ પ્રમાણસર શોભે. અન્ન એવું મન અને પાણી એવી વાણી કે જેવા ખાનપાન એવા જ બુદ્ધિ વર્તન થાય. એવો જ વ્યક્તિનું વર્તન હોય છે. અફીણનો જીવડો સાકરમાં ના જીવે મતલબ કે ખરાબ વાતાવરણમાં ટેવાયેલો માણસ સારા વાતાવરણમાં ન રહી શકે. અફીણ એક કેફી પીણું છે બરોબર. હવે એમાં જે રહેનારો માણસ હોય સાકરમાં ના જીવી શકે. ખરાબ વાતાવરણમાં ટેવાયેલો માણસ હોય સારા વાતાવરણમાં ન રહી શકે. શ્રમ વગરનું પ્રારબ્ધ લૂલું મતલબ કે પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું છે. પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પણ મહેનત કરે એટલે માણસનું નસીબ પણ બદલાઈ જાય છે. શેરડીનો સાંઠો પૂંછડા લગી ગળ્યો ન હોય. માણસ સર્વગુણ સંપન્ન નથી. દરેક માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક માણસમાં દરેક ગુણ હોતા નથી. શેરડી ભેગો એરંડો પાણી પીએ મતલબ કે એકની સાથે બીજો પણ લાભ મેળવે. આ વિડીયોમાં આપણે અગાઉ જોઈ લીધું. અગાઉ આપણે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ આ તમામ લેક્ચર્સો મૂકી દીધેલ છે. શેઠ આવ્યા તો કહે નાખો વખારે મતલબ કે ઘટિત સત્કારનો અભાવ. શેઠ આવ્યા હોય તો એમને માન આપવું જોઈએ પણ એમને એમ કીધું નાખો વખારે મતલબ કે જ્યાં ઢોર ઢાખર ને એવું હોય ત્યાં. શીરા માટે શ્રાવક ન થવાય. નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય. શીરા માટે એમ કે એવી રીતે શ્રાવક ન થવાય. વિદ્યાહીન નર તે પશુ. ભણેલો હોય તે જ માણસ ગણાય મતલબ કે વિદ્યા વગરનો માણસ પણ પશુ સમાન ગણાય. પણ વિદ્યા પહેલાં એક માણસનામાં ગુણ હોવા જરૂરી છે. કે ગુણવાન હોય તો એ વિદ્યા લીધેલી હોય કે ન લીધેલી હોય એ માણસ બેસ્ટ ગણાય. પણ વિદ્યા લીધેલો પણ માણસ જો ખોટા કાર્ય કરતો હોય તો એનું પણ કાંઈ મહત્ત્વ નથી. વેળા વેળાની છાંયડી મતલબ કે મનુષ્ય કરતાં સમય વધુ બલવાન છે. સમય બલવાન નહીં માનવ બલવાન. કાબે અર્જુન લૂંટ્યા વહી ધનુષ વહી બાણ આવી એક પંક્તિ છે. છઠમ પ્રતિ શાઠક્યમ મતલબ કે દૃષ્ટ સામે દૃષ્ટતા. જેવા આડે લાકડે આડો વેર આપણે અગાઉ જોયું. વાંસના કજિયા વન બાળે. વાંસના કજિયા વન બાળે મતલબ કે નાની વસ્તુને કારણભૂત બનાવી મોટું રૂપ આપવું. નાની વસ્તુને કારણ આપી અને એને મોટું રૂપ બનાવી નાખવું. વરને કોણ વખાણે તો કહે વરની માં મતલબ કે પોતાનું એટલું સારું એમ સૌ કહેતા હોય. બધા પોતાનું જ સારું પોતાના જ વખાણ કરતા હોય. વખતની વાત વખતે છાજે. જે કાળે જે કરવું જોઈએ તે કાળે તે કરવું. યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું એનું જ મહત્વ છે. આપણે અત્યારે જે કંઈ સમયગાળો છે તૈયારીનો તો અત્યારે આપણે તૈયારી કરીએ તો આપણી માટે એ જ મહત્વનું છે. લેવા ગયો બકરી ને ખોળ આવ્યો ઊંટ. થોડું સુખ લેવા જતાં મોટી પીડા આવી. લેવા ગયો બકરી ને ખોળ આવ્યો ઊંટ એમ. લોકની લાજે કે પેટની દાજે એટલે લાચાર પરિસ્થિતિ. લોભે લક્ષણ જાય. લોભથી નુકસાન પહોંચે. વગ કરે પગ કે લાગવગથી પ્રવેશ પામી શકાય. શેનાથી? લાગવગથી. લીલા વનના સુડા ઘણા. લીલો વન હોય એમાં સુડા ઘણા હોય કે લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવતા હોય છે. લુચ્ચાની 5 શેરી ભારે. કપટ કરનાર માણસ ઘણીવાર જીતી જાય છે. ઘણીવાર કપટથી પણ જીતી જાય છે. અંતે તો એની હાર થાય છે પણ ક્યારેક જીતી જાય છે. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય.
કોઈનો વાદ કરવો નહીં, પોતાની શક્તિ પ્રમાણે વર્તવું. લાંબા જોડે ટૂંકો જાય તો મરે નહીં પણ માંદો થાય. એટલે કોઈનો વાદ નહીં કરવો, પોતાની શક્તિ પ્રમાણે વર્તવું, કોઈ સાથે ખાલી ખોટી સરખામણી કરવી નહીં. લખતો ભૂલે અને તરતો ડૂબે. લખતો ભૂલે અને તરતો ડૂબે મતલબ કે જે કામમાં પડે તેથી જ ભૂલ થાય. જે કામમાં પડે તેનેથી જ ભૂલ થાય. કામ જ ન કરે તો એનાથી ક્યાંથી ભૂલ થાય? એટલે કામમાં પડે તેની જ ભૂલ થાય. રાટી ઘોડીએ પલાણ માંડી. હલકી વસ્તુથી કામ લીધું. કામ લીધું પણ કેવું? હલકી વસ્તુથી. રામ રાખે તેને કોણ ચાખે? મતલબ કે પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે. મણ ભાતને સવામણ કુસકી. વસ્તુ શુદ્ધ ન હોવી. મણ ભાતને સવામણ કુસકી, ભેળસેળ વધારે એમાં. મઠ વાવીને બાજરો લણ્યો. પરિશ્રમ કરવાથી જીવન જીવતા રોટલો કમાઈ શકાય. મઠ વાવીને બાજરો લણવો કે પરિશ્રમ કરવાથી જીવન જીવવા રોટલો કમાઈ શકાય. મલમલની મોજડી માથે ન પહેરાય. જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે. મલમલની મોજડી હોય, ભલે મલમલની બનાવી હોય એવી કિંમતી, પણ તો એને મોજડીને માથે તો ન જ પહેરાય. માથે તો પાઘડી પહેરાય, મોજડીને પગમાં પહેરાય. જો હજી તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો સાથે શેર કરી નાખજો કે જેથી બીજા વિડીયો પણ તમને મળી શકે. એ માટે બેલ આઇકન પણ પ્રેસ કરી નાખજો. ભેંસ કૂદે તે ખીલાને જોરે. પીઠબળ વિના ઉત્સાહ ન હોય. ભેંસ કૂદે પણ કેના બળે? ખીલાના બળે. મતલબ કે પીઠબળ વિના ઉત્સાહ ન હોય. ભાડાની વહેલને ઉલાળે મેલ કે કામમાં બિનપરવાહી હોવી. ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાય. વ્યક્તિ જેવી હોય તેવી જ રીતે એની સાથે વર્તવું. ભરમ ભારીને ખિસ્સા ખાલી. વગર પૈસે ડોળ કરવો. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે, પોતે લોન ઉપર ચાલતા હોય છતાં ડોળ કરતા હોય છે. ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય. એમ ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. મહાવરાથી બધું સાધ્ય થાય. મહાવરાથી જ મનુષ્ય પૂર્ણ થાય. ભણતા ભણતા પંડિત નિપજે અને લખતા લયો પણ વ્યક્તિ થઈ જાય છે. ભૂખે મરતું ચોરી શીખે. ભૂખ્યા માણસો ગમે તે અનિષ્ટ કરે. એ આપણે ધોરણ 10માં જે ઓલું ભૂખથી ભૂંડી ભીખ, એ જે આખું 56 દુષ્કાળનું ચિત્રણ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ભૂખ્યો માણસ ગમે તે અનિષ્ટ કરે. હંસની ચાલ ચાલવા જતા કાગડો પોતાની ચાલ ભૂલ્યો. કોઈની નકલ ન કરવી. હસવું ને લોટ ફાંકો બંને એક સાથે બને નહીં. સાથે બને નહીં. એક સાથે બે કામ કરી શકાય નહીં. લોટ કાં ફાંકી લેવાય કાં હસી લેવાય. હશે તેનું જશે. જેની પાસે કંઈક હશે તેનો વ્યય થશે. હશે તેનું જશે. હોય તો જાય, ન હોય તો ક્યાંથી જવાનું છે. 100 મણ તેલે અંધારું. 100 મણ તેલે અંધારું કે સાધન હોવા છતાં કામ સફળ ન થાય. 100 મણ તેલ છે છતાં અંધારું, તો એનાથી દીવો કરી લેવાય ને તેલથી, એમ એનો કહેવાનો મતલબ છે. 100 વાર બકો ને 1 વાર લખો કે લખ્યું બોલે. 100 પછવાડે દોરો કે 100 ને દોરો અનુસરે. 100 ને કોણ અનુસરે? દોરો. 100માં 99ની ભૂલ કે હિસાબમાં ગોટાળો. હિસાબમાં કંઈક ને કંઈક ગોટાળો હોવો જોઈએ. સૌ ગયા સગે વગે અને વહુ રહ્યા ઊભે પગે. મતલબ કે વહુને આનંદથી વંચિત રહેવું થયું. આનંદથી વંચિત રહેવું પડ્યું, આનંદથી અલગ રહેવું પડ્યું. એમ સૌ સૌના ઘરના શેઠ કે માણસ પોતાના ક્ષેત્રમાં હકુમત ચલાવી શકે. પોતાનું હોય ત્યાં પોતાનું બધાના ઇલાકા પ્રમાણે ચાલતું હોય.